રઘુગણ રાજાને શાંતિ થઈ અને ભરતજી જંગલની અંદર પાછા ફરે છે। જંગલમાં એક ભદ્રકાલીના રાજાએ માનતા કરી હતી કે મારે ઘેર માતાજી દીકરો આપશે ને તો બધા પશુનું બલિદાન ચડાવે, હું મનુષ્યનું બલિદાન ચડાવીશ। ભરતજી જંગલમાં ફરતા હતા, ફરતા 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 આજે ભદ્રકાલીના આ એક દુષ્ટ રાજાને ભદ્રકાલીની માનતા લીધી હતી, એના શિષ્યોને મનુષ્યને શોધવા માટે મોકલ્યા। એમાં ભરતજી મળી ગયા, ભરતજીને લઈ આવ્યા, શણગારી માતાજીની મૂર્તિની સામે બેસાડ્યા। માતાજીએ દીકરો આપ્યો છે તો આ મનુષ્યનું બલિદાન માતાજીને આપવાનું છે। ભરતજી તો બિલકુલ બેઠા છે અને બેઠા બેઠા ભગવાનનું સ્મરણ કરે છે, એને કોઈ ભય નથી, કોઈ બીક નથી। ભદ્રકાલીના રાજા અને એના શિષ્યો, એના માણસો જેવા ખડગ લઈ અને ભરતજીનું માથું કાપવા જાય ત્યાં તો ભદ્રકાલી પોતાની મૂર્તિમાંથી પ્રગટ થઈ ખડગ ઝૂંટવી અને બધાના માથા કાપી દીધા। દુષ્ટ રાજાઓના મસ્તક કાપી લીધા છે। ભરતજી આ જોયું, જીતને તારે ગગન में उतने शत्रु होय, कृपा होय रघुनाथ की तो बाल न बाका होय। आम भरतजी जंगलમાં ભગવાનનું ભજન કરતા 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 પરમાત્માને પ્રાપ્ત કર્યા, પોતાના દેહનો ત્યાગ કર્યો અને ભગવાનમાં એ જીવાત્મા ભળી ગયા છે। સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન હવે તમારે શું સાંભળવું છે? ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે મહારાજ અજામિલ ચરિત્ર મને કહો। કાન્યકુબ્જ નગરની અંદર એક અજામિલ નામના બ્રાહ્મણ રહે, દાસીના સંગથી એ દૂષિત થયા હતા। એટલે કે સંગતથી માણસ બગડે, સોબતથી માણસ બગડે। આપણે કોની સાથે બેસીએ ઉઠીએ છીએ એના ઉપર બહુ મોટો આધાર છે। અજામિલને એક દિવસ એના પિતાએ જંગલમાં લાકડા લેવા માટે મોકલ્યા। ત્યાં કને એક શૂદ્ર અને શૂદ્રી એના મત જોડલાને જોયું, એમાં એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ। અજામિલ એ શૂદ્રીને ઘરે લાવ્યા, પાપ કર્મ કરે છે। બ્રાહ્મણને ઘરે જન્મ, પરંતુ બ્રાહ્મણ જેવું કોઈ એનું કર્મ નથી, ખૂબ પાપ કર્મ કર્યા। એક દિવસ અજામિલને ઘરે સંતો પધાર્યા। અજામિલે કહ્યું કે જો તમે બ્રાહ્મણનું ઘર જાણીને મારે ઘેર આવ્યા હશો ને તો મારા ઘરનું તમને પાણી કામ આવશે નહીં। સંતો કહે છે કે અમારા કમંડળમાં જળ છે, અમારે જલપાન કરવું નથી, અમારે ભોજન કરવું નથી, અમારો નિયમ છે જે ગામમાં જઈએ ત્યાં બ્રાહ્મણને ઘેર અમે રાતવાસો કરી, અમે તમારે ઘેર રાતવાસો કરશું। અજામિલ કહે ભલે, કાંઈ વાંધો નહીં, રહો। સંતો રાત્રિ નિવાસ કરે છે, પણ સંતોને સાધુને વિચાર આવ્યો કે અજામિલ બ્રાહ્મણને ઘરે જન્મ ધારણ કર્યો છે, બ્રાહ્મણનો દીકરો આટલા પાપ કર્મ કરે છે તો એ નરકમાં જશે, અને આપણે તો સાધુ છીએ, એના આંગણામાં આપણે પગ મૂક્યો તો આપણી કાંઈક ફરજ બને, એને પાપમાંથી બચાવવો જોઈએ, નરકમાં પડતો બચાવવો જોઈએ। સંત બડે પરમાર્થી शीतल वाको अंग, तपन बुझावे और की, दे दे अपनो रंग। आवा कृपाळु दयाळु संतो એને દયા આવી। અજામિલને બોલાવ્યો, ભાઈ તારે ત્યાં કેટલા સંતાન છે? કહ્યું મારા 10 દીકરા છે, એમાં નામ કેટલા ના આપ્યા? તો કે 9 ના આપ્યા છે, એકનું રહી ગયું તે રહી જ ગયું। અમે નામ પાડી આપી? પાડી આપો મહારાજ, મારે તો નામ જ દેવું છે ને, તમે પાડી આપો। સંતોએ કહ્યું આજથી તું એને નારાયણ કહીને બોલાવજે। અજામિલે કહ્યું ભલે મહારાજ। આપણા પરિવારની અંદર આપણા સંતાનોના નામ જો ભગવાનના નામ ઉપરથી હશે ને અને એના નામથી આપણે બોલાવશું ને તો પરમાત્માના ચોપડે નામ જમા થશે। એટલે તો હરિ, ગોવિંદ, નારાયણ, ગણેશ એવા પહેલા નામ અપાતા।
અજામિલ નાનો દીકરો નારાયણ આખો દિવસ નારાયણ નારાયણ કરે, એને બોલાવે, આખો દિવસ નારાયણ નારાયણ, પાણી લઈ આવ, નારાયણ આમ કર, નારાયણ આ લઈ આવ. પધારો મહારાજ શ્રી. અવિનાશભાઈ જોશી, અમારા સાઢુભાઈ અને અમારા ગુરુભાઈ ઉપર આવી જાઓ. ખૂબ ખૂબ સ્વાગત, સન્માન. આખો દિવસ નારાયણ નારાયણ કરે. અજામિલના થોડા પાપ બળ્યા છે. અજામિલના થોડા પાપ બળ્યા અને સ્વાભાવિક છે. આપણા પરિવારમાં જે નાનું સંતાન હોય ને, નાનું સંતાન, એમાં માતા પિતાને થોડોક સ્નેહ વધારે હોય. નાના સંતાનમાં માતા પિતાને સ્નેહ થોડો વધારે હોય, પ્રેમ વધારે હોય. એમાં મોટાએ કોઈ દિવસ માઠું ન લગાડવું, આ તો એક કુદરતી છે, સ્વાભાવિક છે. એટલે અજામિલને એ નાના દીકરા નારાયણમાં પ્રેમ વધારે. આખો દિવસ નારાયણ નારાયણ કરે. 88 વર્ષની એની ઉંમર થઈ, કાળ નજીક આવ્યો, મરણ પથારી. હા, એણે કામ એવા કર્યા છે, કર્મ એવા કર્યા છે, પાપ એવા કર્યા છે, એટલે યમના દૂતો એને લેવા માટે આવે છે. છેલ્લી અવસ્થામાં યમના દૂતો એને જોઈ અને અજામિલ ભયભીત થઈ ગયો. કાળ પાસ ખખડાવતા, રૌદ્ર રૂપ જેનું, ભયભીત થઈ ગયો. અને યમના દૂતોને જોઈ અજામિલ તરત જ બોલવા લાગ્યો, નારાયણ નારાયણ નારાયણ, મને બચાવ. ભગવાનના કાને અવાજ સંભળાયો અજામિલનો. ભગવાને તરત જ પોતાના પાર્ષદોને મોકલ્યા, જાઓ અજામિલને યમના કાળ પાસથી મુક્ત કરો. ભગવાનના પાર્ષદો ત્યાં કને આવ્યા. અજામિલને યમના દૂતોના કાળ પાસથી મુક્ત કર્યો. ત્યારે યમના દૂતો કહે છે ભગવાનના પાર્ષદોને, તમે કોણ છો? આ તો પાપી જીવાત્મા છે. યમરાજા એમને આજ્ઞા આપી છે, આને નરકમાં નાખવાનો છે. ભગવાનના પાર્ષદો કહે છે કે અમને ભગવાનની આજ્ઞા છે, અજામિલને અમે છોડાવવા માટે આવ્યા છીએ. અજામિલ આ સંવાદ સાંભળે છે, યમના દૂતો અને ભગવાનના પાર્ષદોનો વાત સાંભળી અજામિલે. યમના દૂતો કાળ પાસમાંથી મુક્ત કરી ત્યાંથી ચાલ્યા ગયા. ભગવાનના પાર્ષદો પણ ગયા. અજામિલનું આયુષ્ય બાકી હતું. અજામિલને હવે પસ્તાવો થાય છે. ઓહ, જુઓ તો ખરા, બ્રાહ્મણને ઘરે મેં જન્મ ધારણ કર્યો, કેટલા પાપ કર્યા. સાચા હૃદયથી પાપનો પસ્તાવો કરવામાં આવે ને તો પરમાત્મા આપણા કુકર્મો, આપણા પાપ, એની જરૂર ક્ષમા આપે છે. અજામિલ હતો મહાપાપી, એ તો છેલ્લે દચકે તરેલજી. અજામિલ હતો મહાપાપી, એ તો છેલ્લે દચકે તરેલ.
ભરત જેવા ભૂલા પડ્યા તા, ભરત જેવા હેજી ભૂલા પડ્યા તા, હળીના પેટે પડેલ જોજો તમે છેલ્લા ડચકાનો ખેલજી, છેલ્લા ડચકાનો ખેલ એને જીતવો મુશ્કેલ, જોજો તમે છેલ્લા ડચકાનો ખેલજી, છેલ્લા ડચકાનો ખેલ. અજામિલ છેલ્લે ડચકે તરી ગયો. ભરત જેવા ભૂલા પડ્યા હતા, જિંદગી આખી પાપ કર્યા, પણ અંતકાળે નારાયણનું નામ લીધું તો આપણને એમ થાય કે હવે આખો જન્મારો આખી જિંદગી તો પછી ભગવાનનું નામ લેવાની જરૂરત ક્યાં છે, છેલ્લે લેશું. ભગવાન ત્યારે સમય આપશે કે નહીં આપે, આપણી જીભાન ત્યારે ચાલુ હશે કે નહીં, આપણને કાંઈ ખબર નથી. અને જીવનભર જે કર્યું હશે ને એ જ અંતકાળે યાદ આવશે. જીવનભર જે કર્યું હશે એ જ અંતકાળે યાદ આવશે. જો ભગવાનનું નામ લીધું હશે તો ભગવાનનું નામ યાદ આવશે, અને નહીતર આ લૌકિક જે ક્રિયાઓ જીવન જીવ્યા હશું એ આપણને યાદ આવશે. અજામિલને ખૂબ પસ્તાવો થયો. સાચા હૃદયથી કરેલા પસ્તાવો, પશ્ચાતાપ એ પરમાત્મા ક્ષમા કરે છે. કદાચ કાંઈ પાપ થઈ જાય, ભૂલ થઈ જાય તો ભગવાનની પાસે ક્ષમા માગી. અને આપણે તો કચ્છમાં જીવતો જાગતો દાખલો અંજારનો જેસલ તોરલ, જેસલ જાડેજાએ કેટલા પાપ કર્યા, કોઈ પાપનો છેડો નહીં, કોઈ અંત નહીં. જેની આંખથી નાના બાળકો કંપે ધ્રુજે, આવો જેસલ એ જ્યારે કાઠિયાવાડ એ તોડાદેને લેવા, તોરી રાણીને લેવા, તોરી ઘોડીને લેવા માટે એ કાઠિયાવાડ જાય છે, ત્યારે દરિયાઈ માર્ગનો રસ્તો, આવા રોડ રસ્તા નહીં, એ વાણમાં હોડકામાં આવે છે. ભયંકર રસ્તામાં તોફાન આવ્યું. નૌકાની હાલક ડોલક થવા લાગી. જેસલ જેવો જેસલ ધ્રુજી ગયો. જ્યારે મોત સામે દેખાય ને ત્યારે ગમે તેવો મર્દ જેવો મર્દ હોય ને એને ભય લાગે, મૃત્યુનો ડર લાગે. તોરલને કહે છે કે તોરલ તું આ તોફાનમાંથી મને બચાવ, મને બહુ બીક લાગે છે, ભય લાગે છે. તોરલ કહે છે જેસલ હું તને બચાવીશ, પણ તે જેટલા પાપ કર્યા છે ને એ પાપ તારા પોકારી પોકારીને તું મને કહે, તું એનો પસ્તાવો કર, સાચા હૃદયથી એનો પશ્ચાતાપ કર, હું તને બચાવી લઈશ. અને ત્યારે જેસલ કહે છે તોરલને પ્રસિદ્ધ કથા, પ્રસિદ્ધ પદ, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દમ, તારી બેડલીને ડૂબવા નહીં દમ, જાડેજા રે એમ તોરલ કે છે જીરે એમ તોરલ કે છે. જેસલ કહે છે તોડા દે, મારા પાપનો કોઈ અંત નથી. મેં જે પાપ કર્મ કર્યા છે એનો કોઈ છેડો દેખાતો નથી. 21 મોડ બંધા મીંડોળ બાંધેલા વરરાજાઓના મસ્તક મેં કાપી લીધા છે. ગામની ગાયો, ગામના ઢોર, પશુ, અબોલા જીવ એ જ્યારે પાણી પીવા માટે આવતા એ અવાડાના જે મેં અવાડા ખોલી અને એનું પાણી છોડી દીધું. ઘણા બધા પાપ કર્યા છે. વારી ઘોડરેથી ગાય સતી રાણી, વારી રે ઘોડરેથી